કેક તો તમે બજારમાંથી મંગાવતા જ હશો જ્યારે જન્મદિવસ કે મેરેજ એનિવર્સરી હોય, પણ આ કેક ખાતા પહેલા ધ્યાન રાખજો. રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલી અતુલ બેકરીમાંથી જયદેવ નામના ગ્રાહકે 799 રૂપિયા ખર્ચીને એક કેક ખરીદી. પણ જો ભૂલથી પણ તેમણે આ કેક ખાઈ લીધી હોત તો તે બીમાર પડ્યા હોત. કેકને તે ઘરે લાવ્યા, કેકમાંથી દુર્ગંધ આવતી હતી તેમજ તે વાસી હોવાનું તેમને લાગ્યું. ત્યારબાદ ગ્રાહકે અતુલ બેકરીમાં આ કેક પરત આપી અને કેકના બદલામાં અન્ય પ્રોડક્ટ બેકરીના સંચાલક દ્વારા ગ્રાહકને પધરાવવામાં આવી. જો કે ગ્રાહકને ફરી પાછી આ પધરાવેલી જે ચોકો પોપ પ્રોડક્ટ હતી તે એક્સપાયરી ડેટ વાળી મળી. એટલે કેક તો વાસી નીકળી જ, પણ સાથે સાથે આ પ્રોડક્ટ પણ એક્સપાયરી ડેટ વાળી નીકળી. અને બેકરીના સંચાલક ખુદ કબૂલે છે કે ઉતાવળમાં તેમના દ્વારા એક્સપાયર થઈ ચૂકેલી આ ચોકો પોપ આપવામાં આવી છે. પણ સવાલ થાય કે એક્સપાયરી થયેલી આ પ્રોડક્ટ છે અને તમને ખબર છે તો તેને ફ્રીજમાં કેમ રાખો છો?